વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ રોજ રોજની બનતી ઘટનાઓ પર નજર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેની અંદર ગાડીના ફૂરચા ઉડી ગયા હતા, જેમાં 3ના મોત થયા અને 2ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વધુ માહિતી ઉપસ્થિત જેમણે અકસ્માત જોયો હતો તેમના ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા. એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ તે રોડ ઉપર મૃત હાલતમાં પડેલા. અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલા આવી ગયા હતા, એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણાતીત કે ડ્રાઈવરને કાઢવામાં 1.5-2 કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી, ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ અમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ. એક્સિડન્ટ તો અમને ખબર નથી, પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને ત્યાં ગાડી જીજો 5 નંબરની ગાડી હતી. એટલે આ જે મૃતક છે બધા કઈના જેવું જાણવા મળ્યું? નહીં સાહેબ, કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી અમારા હાથમાં આવી. ટૂંકમાં 3 જણના મોત થયા હતા. 3 જણાને એક કંઈક 15 વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ગાડી એના એટલું ખતરનાક દર્શન થયું હતું કે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા, આગળ એક લેડીઝ હતા એનું પણ એક 14-15 વર્ષની તો પારી હતી છોકરી હતી, એનો થોડું એ હતું અને સાઈડમાં રહ્યા હતા એમ તો થોડું નથી. એ બેના પહેલા કાઢ્યા અમે, ધીરે ધીરે ટ્રાફિક વાળા આવ્યા, ઘણા બધા આવીને અમે બીજાને કાઢ્યા. ડ્રાઈવર એકલાને કાઢવામાં 1-1.5 કલાક થઈ ગયો હતો. કઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો? આ બિલોદરા ઓવરબ્રિજ જે કપડવંજ વાળો એની ઉપર હતો. એટલે એક્સપ્રેસ હાઈવે પર? હા, એક્સિડન્ટ. શેના એક્સિડન્ટ થયા? કોઈ એક્સિડન્ટ થાના થયો એવું તો ખબર નથી, પણ આગળ ટ્રક પડી છે અને ત્યાં આગળ ગાડી પડી છે એ બેનું અમે જોયું છે. અમે આયા ત્યારે તો એ થઈ ગયું. કેટલા લોકોના મોત થયા? 3 જણના તો મોત થઈ ગયા છે ઘટના સ્થળે થઈ ગયા. 3 જણના મોત થયા. 3 જણ. કોણ કોણ હતું 3માં? 3માં એક લેડીઝ હતી, એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં બેઠેલા હતા. એ 3 જણ છે. 2 જણ. અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે તો આજુબાજુ ટ્રાફિક જ એટલું છે તો ટ્રાફિક દૂર કરાયો? હા, પોલીસ ને જાણ કરી ટાઈમે આવી ગયા છે બધા પોલીસ. કઈના છે શું એવું જાણવા મળ્યું આ લોકો? ના, અત્યારે તો કઈ એવું કઈ જાણવા સુરત ની વાત ચાલે છે. ગાડી સુરત ની છે, કઈના કોણ છે એવું નહીં કે મળા ગયા છે? ના, એવું કઈ ઓળખાણ નથી નહીં. ગાડી ખેંચી બસ. મારવા કાઢો.